गाइस पैकअप यार पैकअप प्लीज प्लेकअप પ્લેકઅપ પ્લેકઅપ કરો પ્લેકઅપ પ્લેકઅપ હવે ભાઈ શબ્દ પ્લેકઅપ શબ્દ અટવાઈ ગયા છે કેમ કે આખો દિવસ શૂટ કરીને તોતડાઈ ગયા છે નહીં બહુ નથી સાચે બહુ મહેનત છે આખા એમ દિવસમાં કહેવાય ને કે અમે સવારથી જમીને અહીંયાથી 11 વાગે નાસ્તો કરીને ગયા હતા તો અમે ડાયરેક્ટ સાંજે 4 વાગે ચા ને નાસ્તો મસ્ત ભાવ આવે નહીં મમ્મી અને વંશ શું કહે હા રીલ્સમાં આવું છે હા રીલ્સમાં આવું છે તારે રીલ્સ બનાવી છે હા પાડે છે જો 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 હા પાડે એને બી રીલ્સ બનાવી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારે અત્યારે આપણે નાસ્તો બનાવી રહ્યા છીએ મતલબ ચા ભાખરીને એવું ગુજરાતીઓ તો શું હોય સવારમાં નાસ્તામાં એટલે ભાખરી જોઈએ તો બસ ચા ભાખરીને એવું બનાવી રહ્યા છીએ ચા મમ્મી મૂકે છે ભાખરી બનાવી દઉં અને વંશભાઈ આવ્યા છે તો વંશભાઈ સાથે આજે રીલ શૂટ કરવા માટે જવાનું છે અને આજે અમે જવાના છીએ મામાના ફાર્મ પર રીલ શૂટ કરવા માટે તો વિજય મામાના ફાર્મ પર જવાનું છે આજે રીલ શૂટ કરવા માટે તો બસ ત્યાં જઈએ છીએ હમણાં થોડીક વારમાં ફ્રી થઈ જઈએ નહીં મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે ફટાફટ હવે રેડી થવાનું છે હજી કપડાં ભરવાના છે અને બસ ચા ભાખરી ખાઈ લઈએ પછી જઈએ એટલે આજે આખો દિવસ શૂટ કરવાનું છે અને ગાઈસ જેટલા પણ લોકોએ હજી મમ્મીની ફેસબુક ચેનલ મતલબ કે શિલ્પા પટેલ કરીને ફેસબુક ચેનલ છે તો એ સબસ્ક્રાઈબ એટલે ફોલો ના કરી હોય તો કરી દેજો એમના 100K કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે 100K ફેસબુકમાં મમ્મી 100K અને 100K આપણા પૂરા થવા જઈ રહ્યા છે અને અત્યારે તમે લોકો બહુ અમને મતલબ અત્યાર સુધી પણ જેટલો પણ સપોર્ટ કર્યો છે એના માટે દિલથી બધાનું થેન્ક યુ અને દિલથી આભાર બધાનો કે અમને Thanks. Love you. Forever. આટલો સપોર્ટ કર્યો તમે અને બસ આવો નવો સપોર્ટ આગળ કરતા રહેજો જલ્દીથી આપણા 10 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય મતલબ અત્યારે તો આપણે 2.5 લાખે અટકા છીએ તો પ્લીઝ એમાં 3 લાખ સબસ્ક્રાઈબર કરી દો અત્યારે અને બધા જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ પણ કરી દો નહીં મમ્મી બધાને કહો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દે હા ફટાફટ અત્યારે જો જોતા હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર અને ચલો બાને એમને મળી લઈએ સવારમાં અને અહીંયા મનભાઈ શું કરસ ગુડ મોર્નિંગ ઓ ભાઈ ગુડ મોર્નિંગ એને નહીં બેડ મોર્નિંગ અત્યારે એનો બેડ ટાઈમ ચાલી રહ્યો છે મતલબ એને દાંતમાં ઘસઘસ કરે છે ને એટલે દુખતું હશે એટલે હા અને ખેંચે આવી ને હમણાં ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ અને ચા નાસ્તો કરી લીધો સારું અને બધાને કહો સબસ્ક્રાઈબ કરી દે એવું મન ના ખાલી કહો તો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ એવું ના આવડે એક વખત કહો તો ખરી ખાલી ફોલો કરી દેજો આમ કરી દો ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય કહી દીધી છે તો પ્લીઝ જેણે ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો તો કાંઈ નહીં ચલો અત્યારે હું ચા નાસ્તો બનાવી દઉં ભાખરીને એવું અને પછી ઓલા બધા ઉપર હજી રેડી થાય છે મીત ને વંશભાઈને લોકો તો એ નીચે આવે એટલે એમની સાથે મળી તો ગાઈઝ મેં ચા નાસ્તો બનાવી લીધો અને હું કહેતી હતી એમ બધા આવી પણ ગયા અને અમે તો એક રીલ્સ શૂટ કરી લીધી અત્યારમાં અને અહીંયા આપણે ચા નાસ્તો બનાવી લીધો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મીત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા જો આપણે સેવ મમરા છે ચવાણું છે ભાખરી છે ચા છે વંશભાઈ છે અને ચલો ચા નાસ્તો કરી લઈએ પછી આપણે લોકો જઈએ છીએ ફાર્મ પર તો પહેલાં રેડી થઈ જઈશું ચા નાસ્તો કરી લઈશું હવે હું ડાયરેક્ટ તમને રેડી થઈને મળીશ તો ગાઈઝ જો અમે ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને નીકળીએ છીએ રેડી થઈને બહુ લેટ થઈ ગયું છે 12 વાગી ગયા છે એકચ્યુઅલી
પણ ચાલે હવે ટાઈમ 9 વાગે કીધું તું. હા અને ખબર જ હોય અમે 9 કહીએ તો 12 વાગે, 5 કહીએ તો 9 વાગે, એટલે એ રીતે અમે ચાલતા હોઈએ. પણ વાંધો નહીં, એવું કંઈ કામ છે નહીં, આપણે રીલ્સ જ શૂટ કરવાની છે, નિરાતે કરવાની. બહુ ઉતાવળ કરીને જઈએ ને તો અડધું ભૂલી જઈએ હાઈવેમાં હાથે, એના કરતાં શાંતિથી નિરાતે કરીને આવીએ. અને બસ જો અત્યારે નીકળી ગયા છીએ. મમ્મી છે આપણી સાથે. સામાન જ રીલ શૂટિંગનો કેટલો બધો છે. એવું લાગે છે કે એક દિવસ માટે નહીં 10 દિવસ માટે જતા હોય ને રીલ શૂટ કરવા માટે. મમ્મીનો થેલો કેટલો ભરાણો વંશ. અરે બાપ રે બાપ, એવું લાગે કે એમની હે ને પિયરમાં મૂકવા જઈ રહ્યા છીએ આપણે. એટલો મોટો તો થેલો લીધો છે મારે તો મમ્મીએ. પિયર જ છે ને. હમણાં ત્યાં જઈને થેલો બતાવું. લાગે એકલા. ત્યાં જઈને હમણાં થેલો બતાવું મમ્મીનો કે કેવડો મોટો થેલો ભરીને કપડાં લીધા નહીં. અને ચલો તો હવે નીકળ્યા છીએ શૂટ કરવા માટે, જઈએ છીએ તો ત્યાં જઈને મળીએ થોડીક વારમાં. ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસ પર અને વંશ ખોલી રહ્યા છે. ખુલ્લું જશે. ઓ વડીલ, ए सफेद कपड़ा ओ ओ ए અહીંથી નહીં ખુલે, આમ પાછળથી અંદર જવું પડશે. ગાઈસ જો આપણે ફાર્મ હાઉસ આવ્યા હતા, એની બાજુમાં ભેંસો ને બધું બાંધેલું હોય છે. બાજુમાં રહે છે એ લોકોની ભેંસો છે, કેવી જોઈ રહી છે ક્યારની. અમે રીલ્સ ઉતારતા હતા ને તો અમને જ જોઈ રહી હતી. અને અહીંયા નજીકમાં એક જો આપણે જે દિવાળીએ ફટાકડા ફોડીએ છીએ ને એની ફેક્ટરી છે. ફટાકડા અહીંયા બને છે. આ અત્યારે દિવેટો બને છે મિર્ચી બોમ્બની ને એની. અને અહીંયા બધું આવેલું છે ભેંસોને એને ખવડાવવા માટે. નહીં શું કહેશ? હા, રીલ્સમાં આવું છે? આવું છે? ये बड़ी अच्छी बात कही आप. હા, રીલ્સમાં આવું છે તારે? રીલ્સ બનાવી છે? હા પાડે છે. જો 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 આ પાડે. એને બી રીલ્સ બનાવી છે, આને બી બનાવી છે, બધાને બનાવી છે રીલ્સ. વખત તમે બી ફેમસ થઈ જશો તો અમે શું કરીશું? ગાઈસ પેકઅપ યાર, પેકઅપ પ્લીઝ, પ્લેકઅપ 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 કરો. પ્લેકઅપ ભાઈ પ્લેકઅપ. શબ્દ અટવાઈ ગયા છે કેમ કે આખો દિવસ શૂટ કરીને તોતડાઈ ગયા છે, હવે થાકી ગયા છે. એ તો ઠીક છે, તમે કદાચ સવારમાં જોયું હોય તો કેટલું અજવાળું હતું. અત્યારે જો તમને બતાવું ખાલી બહાર કેમેરો આમ કરી દે. જોઈ શકો છો ભાઈ, અંધારું થઈ ગયું છે પણ સ્ટીલ અમે લોકો તમારા માટે કંઈક અલગ અલગ કન્ટેન્ટ લઈને આવી રહ્યા છીએ હવે. તો સ્ટે ટ્યુન. बेटा
तुमसे ना हो पाएगा. મજા આવવાની છે ને ભાભી? મજા આવવાની છે. અને છે ને અમારા વ્લોગ્સ તો તમે જોવો જ છો, પણ થોડાક સમયમાં વંશભાઈના પણ વ્લોગ આવવાના છે, તો જરૂરથી જોજો, જરૂરથી જોજો. અને ચેનલનું નામ ટૂંક જ સમયમાં તમારા સુધી પહોંચી જવાનું છે. કહી દઈશું હું આ જ ચેનલમાં, અને આ જ ચેનલમાં મતલબ આ કહીશું કે કઈ ચેનલ છે એની, અને વ્લોગ્સ બી મૂકશે, તો એના પણ વ્લોગ ડેલી જોજો, તમને મજા આવશે. તો ગાઈઝ જો અમે લોકો ડાયરેક્ટ ઘરનો સીન આવી ગયો ને, નીકળી ગયા ફાર્મ પરથી અને પહોંચી ગયા ઘરે, અને એ તે મામાના ઘરે. જય ખોડિયાર દાદા. અને ડાયરેક્ટ મામાના ઘરે પહોંચી ગયા હતા. અને જો આ ચારે કેવા ગેટની બહાર ઊભા. મીતુભાઈ તો જો મીતને છે ને અંદર નહીં આવવા દેવાના, આવતા નહીં હો ભાઈ અંદર. અને ત્રણે બે બધા બહાર જ ઊભા છે. અને ગાઈઝ હવે અમે જઈએ છીએ થોડુંક પેટ પૂજા કરતા આવીએ, પછી મળીએ, અને પછી આજ તો વહેલા સૂઈ જવાનું છે. તો બસ બહુ બધી રીલ શૂટ કરી છે, અત્યારે જઈએ પછી મળીએ. જો અત્યારે અમે લોકો ઘરેથી આવી ગયા છીએ પરાઠા ખાવા માટે, અને આપણે મસ્ત પરાઠા જ ખાધા છે આજે. બહુ આમ કાંઈ એવું હાઈ ખાવાનું નહોતું, એટલે આપણે પરાઠા ખાઈ લીધા છે. અને જો પરાઠા મસ્ત આવી ગયા છે, મસ્ત પરોઠા હોય નહીં મમ્મી? સારા હોય છે. અને વંશે આ મંગાવ્યો છે, કયો છે? ક્રીમ વાળો હે, ગરમ ગરમ. તો ગાઈઝ જો હવે આપણે લોકો મસ્ત ઘરે પહોંચી ગયા છીએ. મતલબ ઘરે તો ક્યારના પહોંચી ગયા હતા, પણ બધા ફ્રેશન અપ થતા હતા. જો આ ભાઈને બગાસ આવે, હવે થાક લાગ્યો હે ને? બહુ થાક લાગ્યો છે, તો એટલી બધી રીલ શૂટ કરી છે ને, હા. તમે થાકી જશો જોઈને. એ લોકો તો જોઈને નહીં થાકે, કેમ કે એમને ગમે છે બહુ. શૂટ કરવામાં બહુ બધી મહેનત છે ગાઈઝ, બધાને બહુ લાગે. પણ અને પૂછો આને, હવે છે ને BTS પણ આવશે રીલ્સના એન્ડમાં, તો એ જોવાનું ખાસ ભૂલતા નહીં કે તમને લોકોને મજા કરાવવાની પાછળ અમે બી કેટલી મજા કરીએ છીએ, અને અમે બી કેટલી મહેનત કરીએ છીએ. મહેનત બહુ છે આમાં, નહીં? બહુ નથી સાચે બહુ મહેનત છે. આખા એમ દિવસમાં. કહેવાય ને કે અમે સવારથી જમીને અહીંયાથી 11 વાગે નાસ્તો કરીને ગયા હતા, તો અમે ડાયરેક્ટ સાંજે 4 વાગે ચા ને નાસ્તો કર્યો, ત્યાં સુધી અમે લોકોએ ખાધું જ નથી વચ્ચે. बस बेटा बहुत बढ़िया. અને ખાધા પીધા વગર મસ્ત રીલ શૂટ કરતા હતા અમે લોકો. અને અત્યારે પછી ચા નાસ્તો કર્યા પછી સ્ટાર્ટ કર્યું હતું ફરી. કેટલા વાગ્યા સુધી? 7, સાડા 7 સુધી. પછી અમે લોકો જમ્યા, ત્યાં સુધી બસ રીલ્સ અગેન ફરીથી ચાલુ હતી. એટલે આખો દિવસ અમારો આજે રીલ શૂટમાં જ ગયો છે. અને 6-7 રીલ્સ શૂટ થઈ છે, પણ આમ સારી એવી શૂટ થઈ છે, અને મહેનત બી બહુ હતી એમાં. તો બસ તમે લોકો ખૂબ પ્રેમ આપજો એ બધી રીલ્સને, અને આવો નવો સપોર્ટ, બહુ બધો સપોર્ટ કરજો કે રીલ્સ બહુ સારી જાય. અને બસ આવીને આવી રીતે અમારી સાથે રહેજો. અને આજનો વ્લોગ તો બસ નાનો એવો જ હશે, કેમ કે અમે આખો દિવસ મતલબ ત્યાં જ હતા એટલે. અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ. બાય બાય. બાય કહી દે વંશ. બાય. બાય બાય.